કૃષ્ણ ભગવાનની મરજી વગર કંઈ નથી ગાઈસ. તમને હું આ સત્ય હકીકત કહેવાનો છું. અમે મસ્ત દ્વારકા જવાનો પ્લાન કર્યો. આજ સુધી હું કોઈ દિવસ દ્વારકા નહીં ગયો, તો દ્વારકા જવાનો પ્લાન કર્યો અને હું હેર કટિંગ કરાવવા ગયો. હેર કટિંગ કરાવવા ગયો તો મેં હેર કટિંગ જે ભાઈ કરતો હતો એમને કીધું કે ભાઈ મારે કાલ દ્વારકા જવાનું, કાલ તો મજા આવશે, આમ તેમ ના. પછી મેં એને એમ કીધું કે ભાઈ હજુ કાલની કંઈ ખબર નથી. અને જેવો હું હેર કટિંગ કરાવીને ઘરે ગયો અને અમારે જસ્ટ સવારે જ મોર્નિંગમાં 4 વાગે 5 વાગે નીકળવાનું જ હતું, પણ કૃષ્ણની મરજી નહીં હોય તો જવાનું નહીં થયું ગાઈસ. હું હેર કટિંગ કરીને ઘરે ગયો અને ઘરે મમ્મી બધાએ કીધું કે ના બેટા આપણે આજે નથી જવાનું, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે વેકેશન પડશે ત્યારે ગોઠવીશું. તો ગાઈસ કૃષ્ણની મરજી વગર તમે દ્વારકા ના જઈ શકો, એ તો મેં જોઈ લીધું ગાઈસ. બીજા કોઈ સાથે બી આવો ઇન્સિડન્ટ થયો હોય તો તમારી વાત મને જરૂર શેર કરજો ગાઈસ. એ તો જોયું કે કૃષ્ણની મરજી વગર તમે દ્વારકા ના જઈ શકો.